પરિશ્રમ એ જ પારસમણી। જી હા મિત્રો, પરિશ્રમ રૂપી પારસમણીથી જ જીવન સુવર્ણ જેવું મૂલ્યવાન બને છે। દ્રઢ સંકલ્પ અને યોગ્ય દિશામાં કરેલો પુરુષાર્થ માણસને સફળતા અને સમર્થતા તરફ દોરી જાય છે। આજ વાત કરવી છે આવી જ એક સફળતાની, સમર્થતાની અને પ્રખર પુરુષાર્થના પરિણામની। 5 જૂન 1992 વડિયા મુકામે પિતા દિનેશભાઈ પરમાર અને માતા ઉર્મિલાબેનને ત્યાં પુત્રનો જન્મ। માતા અને પિતાના જીવનનું હાર્દ એવા એ બાળકનું નામ રાખવામાં આવ્યું હાર્દિક। જી, હાર્દિક। 5 વર્ષ થતા બાળક વડિયાના ગુરુકુળમાં જીવનનો એકડો ઘૂંટવા બેઠો। આ ગુરુકુળમાં પ્રાઇમરી શિક્ષણના સ્વચ્છતા, નિયમિતતા અને શિસ્તના જીવન પાઠોની શરૂઆત થઈ। પછી વ્યવસાય અર્થે પિતા દિનેશભાઈએ સાવરકુંડલા ખાતે સ્થળાંતર કરતા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલાના સ્વામિનારાયણ ગુરુકુળમાં પૂર્ણ કર્યું। તો ઉચ્ચતર માધ્યમિક એજ્યુકેશન કૃષ્ણા સાયન્સ સ્કૂલ રાજકોટ અને આઈટી એન્જિનિયરિંગ ગાંધીનગર ખાતે પૂર્ણ કર્યું। અમદાવાદ ખાતે એકાદ વર્ષ જોબ કર્યા બાદ ફેમિલી બિઝનેસ સંભાળી લીધો। તારીખ 23 નવેમ્બર 2017 કેશોદ નિવાસી પ્રવીણભાઈ સિદ્ધપુરાની સુપુત્રી રિયા સાથે પ્રભુતામાં પગલા પાડ્યા। હવે હાર્દિકભાઈની વ્યવસાયિક કારકિર્દી જાણે સોળે કળાએ ખીલવા લાગી। શ્રી રાંદલ સ્ટીલ એન્ડ સિમેન્ટ ભાવનગર રિઝિનમાં 3જા ક્રમાંકે એવોર્ડ પ્રાપ્ત કરે છે અને એ જ રીતે કંપની તરફથી દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળતા રહે છે। તો વર્ષ 2020-21માં મોરેશિયસમાં અને 2022-23માં સાઉથ કોરિયામાં સેલ ઉપર 2nd નંબર એવોર્ડ મેળવે છે। વર્ષ 2023-24માં ડાયમંડ ટીએમટી, કામધેનુ ટીએમટી તથા ગેલેટ ટીએમટીમાં પણ અનુક્રમે 3, 2 અને 2 નંબરે એવોર્ડ પ્રાપ્ત કરે છે। ત્યારબાદ વર્ષ 2024-25 જાણે હાર્દિકભાઈ માટે આ વર્ષ ગોલ્ડન યર સાબિત થયું। એવોર્ડની બાબતમાં હેટ્રિક સર્જેશ તેઓ ભાવનગર ખાતે એવોર્ડ સેરેમનીમાં 3 એવોર્ડ મળે છે, જેમ કે અમરેલી જિલ્લામાં પ્રથમ, ભાવનગર રિજિયનમાં પ્રથમ અને ઓલ ઓવર સ્ટેટમાં 2જો નંબર પ્રાપ્ત કરે છે। આમ વ્યવસાયિક કારકિર્દીમાં એક પછી એક એવોર્ડ જીતી હાર્દિકભાઈ શ્રી રાંદલ સ્ટીલ સિમેન્ટ કંપનીને એક સફળતાના શિખરે મૂકી દે છે। આ જ વર્ષમાં હાર્દિકભાઈ યુરોપ ખાતે કંપનીના એવોર્ડ સેરેમનીમાં જઈ રહ્યા છે। ત્યાં પણ તેઓને 2 અલગ અલગ કેટેગરીના પ્રથમ અને 3જા નંબરના એવોર્ડથી નવાજવામાં આવશે। આટલી વ્યવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ હાર્દિકભાઈ સમાજ પ્રત્યેના દાયિત્વને જાણે નથી ભૂલ્યા। છેલ્લા 5 વર્ષથી લાયન્સ ક્લબ સાથે જોડાયેલા હાર્દિકભાઈ સંસ્થા તરફથી થતી કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં તન, મન અને ધનથી અગ્રેસર રહ્યા છે। તો થોડા જ સમય પહેલા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે તેઓ જાહેર થયા છે। એમની વ્યવસાયિક કારકિર્દીની સાથે લાયન્સ ક્લબે તેમને સોંપેલી જવાબદારી પણ તેઓ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન કરે, સફળતાના શિખરોને સર કરે અને સમાજમાં નામને રોશન કરે, એ જ અભ્યર્થના, એ જ શુભેચ્છા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।